હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એન્ડ રામ રામ. સવારનો એકદમ સરસ મજાનો સૂર્ય નીકળી ગયો છે. સૂર્ય પોતાના કિરણો ધીરે ધીરે પૃથ્વી ઉપર પાથરી રહ્યો છે. સુંદર વાતાવરણ સવારનું છે. ત્યારે આકાશ પણ એકદમ ચોખ્ખું છે, ક્યાંય એકેય વાદળું નથી. એવું સુંદર વાતાવરણમાં મારા આંગણામાં કબૂતરો પણ ચણચણવા માટે આવી ગયા છે. કબૂતર એકદમ શાંતિથી ચણચણી રહ્યા છે, મસ્તી કરતા જાય છે, રમતા જાય છે અને ચણતા જાય છે. ત્યારે હું સવારમાં તમને મારી વાડીની સૈર કરાવી દઉં. તો મારી વાડીમાં મરચાં, એલોવેરા, ડુંગળી, વાલોળ અને ટામેટાં જેવા છોડ મેં ઉગાડ્યા છે. મારા આંગણામાં બારસોલીનું સરસ મજાનું ઝાડ છે. એ થોડોક છાંયડો બપોરના સમયે આપે છે, મીઠો છાંયડો. તો હવે આપણે જોઈએ વાડીમાંના શાકભાજી. તો મેં અહીં વાલોળનો છોડ ઉગાડ્યો હતો અને એ હવે મોટો થઈ ગયો છે. સરસ મજાની વાલોળો પણ મને આપે છે. અને હંમેશા આપણે ઓર્ગેનિક ખોરાક લેવો જોઈએ. દવાઓવાળો શાકભાજી, પેસ્ટિસાઇડ શાકભાજી ખાવામાં બહુ જ નુકસાનકારક છે. એટલે બની શકે તો આપણી આજુબાજુ જો જગ્યા હોય તો આવી રીતે શાકભાજી અને ફૂલછોડ પણ વાવી શકાય છે. સરસ મજાનો સવારનો પવન આવી રહ્યો છે અને પાંદડાઓ લહેરાઈ રહ્યા છે. અને તમે જોઈ શકો છો કે મારી સરસ મજાની નાની નાની ટામેટીઓ પર નાના ટામેટાં લાગી ગયા છે. અને એક જ છોડ ઉપર 15થી 20 જેટલા ટામેટાં લાગ્યા છે. વજનથી નમી પણ જાય છે. તો મેં એમને લાકડા રોપી અને ઊભા કર્યા છે. તમે જોઈ શકો છો કે મેં વચ્ચે લાકડું રોપ્યું છે એટલે એ વજન એના ઉપર આવે, નમી ન જાય. તો બીજી આ ટામેટી છે, એના પર પણ તમે જુઓ કે મોટા ટામેટાં આવી ગયા છે. માત્ર ને માત્ર પાણી જ આપ્યું છે, કોઈ પણ જાતનું કોઈ ખાતર કે કોઈ દવા આપવામાં આવી નથી. એકદમ શુદ્ધ અને સાત્વિક શાકભાજી છે, બિલકુલ દવા વગરની. તો આવી રીતે આપણે પણ ઘરની આજુબાજુ જગ્યા હોય, પાણીની સુવિધા હોય તો નાના છોડને વાવી અને ઘરની જ શાકભાજી ખાઈ શકીએ છીએ. તો મારા ટામેટાં એકદમ સરસ મજાના થઈ ગયા છે. હવે હું એને થોડાક પાકવા દઈશ, પછી એનો ઉપયોગમાં લઈશ. ત્યારબાદ આ મરચાંનો છોડ છે. મરચાંના પણ છોડ પર સરસ મજાના મરચાં લાગી ગયા હતા, પણ દરવાજો એટલે કે ગેટ ખુલ્લો રહી ગયો અને ગાય આવીને ખાઈ ગઈ. એટલે થોડાક મરચાં લાગેલા છે. તો એ મરચાંનો હું મારા ઘર પૂરતો ઉપયોગ કરી શકું છું અને માર્કેટમાંથી લાવવાની જરૂર પડતી નથી. ત્યારબાદ આજે મારે લીલી ડુંગળીનું શાક બનાવવાનું છે. તો હું આ લીલી ડુંગળીના છોડ છે એને જમીનમાંથી ઉપાડી રહી છું. તો બહુ વધારે મોટી ડુંગળી થઈ નથી, પણ આપણે લીલી ડુંગળી ખાઈ શકીએ એ પ્રમાણે ડુંગળી તૈયાર થઈ ગઈ છે. આ પણ બિલકુલ ખાતર વગરની પાણીથી જ ઉછરેલી છે, એટલે એ પ્રમાણે એ વધારે વિકાસ પામી નથી. તો આ વાડીમાં મેં જેટલી ડુંગળી વાવી છે એમાંથી હું થોડીક ઘણી ડુંગળીને ઉપાડી લઈશ અને એનું શાક બનાવીશ. તો મેં એને ધોઈ પણ લીધી છે. એક બાજુ વાડીમાં પાણી પણ પવાઈ રહ્યું છે શાકભાજીને. તો સાથે સાથે બે કામ થઈ રહ્યા છે. તો મેં ડુંગળીને એકદમ સાફ ધોઈ લીધી છે. હવે એને હું એક ટોકરમાં મૂકી દઈશ અને વારાફરતી બધી જ ડુંગળી એટલે કે જેટલી શાક માટે જરૂરી છે એટલી ડુંગળીને હું ઉપાડી લઈશ અને ત્યારબાદ એને ધોઈ અને સાફ કરી અને એનો શાક બનાવવામાં ઉપયોગ કરીશ. આઈ હોપ કે વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે બેલ આઇકોનને પણ દબાવી દેજો.
તો નવા વિડીયો તમને જોવા મળશે. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ.